રાજકોટમાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગનો પરિપત્ર હવે શિક્ષકોને તમાકુ વેચતા વેપારીઓની પકડવાની કામગીરી સોંપવામાં આવી છે। શાળાની આસપાસ તમાકુના વેચાણ પર નજર રાખવાનો આદેશ અપાયો છે। નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસે દંડ વસૂલવાની કામગીરી કરાશે। શિક્ષણ સિવાયની કામગીરી સોંપાતા શિક્ષકોમાં ભારોભાર રોષ ફેલાયો છે। શિક્ષકોને કામના ભારણ સાથે તમાકુના વેચાણને રોકવાનું પણ દબાણ હવે છે। રાજકોટ જિલ્લાના ડીડીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં શાળામાં જે શિક્ષકો ભણાવવાની સાથે સાથે હવે તેમની આજુબાજુની જે દુકાનો છે ત્યાં ગુટખા કે તમાકુનું સેવન જે વસ્તુઓ વેચાતી હોય તો તે અંગે તેમણે કાયદેસરની કાર્યવાહી શિક્ષકોને જવાબદારી સોંપી છે। જે કામ ખરેખર પોલીસ તંત્રે કરવાની તે જવાબદારી હવે શિક્ષકોને સોંપવામાં આવતા શિક્ષકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે કેટલાક શિક્ષકો જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? વાળા કિરીટ છે, મહામંત્રી રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। શું પરિપત્ર થશે, શું માંગ છે તમારી? સરકાર ડીડીઓ સાહેબે એવો પરિપત્ર કરેલો છે કે શાળાથી 100 મીટર ત્રિજ્યાની અંદર તમાકુનું વેચાણ થતું હશે તો એમાં દંડ દેવાની કામ છે એ આચાર્યને સોંપવામાં આવ્યું છે। તો આના હિસાબે અમારે જે ગામ લોકો મોટી ભાગની શાળાઓ ગામ એવું છે 100 મીટર ત્રિજ્યાની અંદર આવી જાય છે, બરાબર। તો અમારે સંઘર્ષ એમની સાથે થાય છે ને આ કામ અમારું નથી। ભલે લોક જાગૃતિ કરી, અમે ગામે દુકાને જઈ અને એ લોકોને સમજાવ્યું કે બાળકોને તમારું તમાકુનું વેચાણ નથી કરવાનું, આ જાગૃતિ અથવા અમે નાટક પણ કરી છે, પરંતુ અમને જે પ્રેશર કરે છે કે તમારે દંડ એને આપવાનો, એના હિસાબે અમને એનો વિરોધ છે। શિક્ષકોએ જે મૂળભૂત કામ કરવાનું છે, બાળકોને અભ્યાસ કરાવવાનું, અને ખાસ જ્યારે તમાકુ નિષેધની વાત છે ત્યારે શિક્ષકો લોકજાગૃતિના માધ્યમથી જે કરી શકે એ કરે છે। બાળકોમાં આ પ્રકારનું દૂષણ ન પ્રવેશે એના માટે શાળામાં અનેક કાર્યક્રમો કરતા હોય છે, બાળકોને એનું સાયન્ટિફિક એજ્યુકેશન આપતા હોય છે। પરંતુ જ્યારે દંડાત્મક કાર્યવાહી કરવાની વાત છે ત્યારે દંડાત્મક કાર્યવાહી કરવાની વાત શિક્ષકો ઉપર જો સોંપવામાં આવે તો એ યોગ્ય રીતે થઈ પણ ન શકે અને બાળકોને ભણાવવાની જે કાર્યવાહી છે એમાં પણ વિક્ષેપ ઊભો થાય। એટલે અમારી શિક્ષક સંઘની માંગણી છે કે દંડાત્મક કાર્યવાહીની બાબતોમાંથી શિક્ષકોને અને આચાર્યશ્રીને મુક્ત કરવામાં આવે। અમારા જે હોદ્દેદારોએ વાત કરી એ પ્રમાણે સરકારમાંથી અનેક પ્રકારની કામગીરીઓ આવતી હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે અમારું જે મહેકમ છે અન્ય જે વિભાગ છે એની સરખામણીમાં ઘણું હોય છે, પણ બધા જને ખ્યાલ છે કે અમારું જે કાર્ય છે એ પણ ઘણું બધું હોય છે। એટલે કે બીજી કેડર જે 150 કેડર છે એમાંથી સૌથી સોફ્ટ ટાર્ગેટ કહી શકે કે કોઈ પણ કામગીરી ઘણી વખત સોંપવાની થાય તો પ્રથમ મહેકમને કારણે ટીચર્સ એવું જ બધાને યાદ આવે, પણ એને કારણે શિક્ષણ ઉપર જે અસર થાય છે। પછી આ જે પરિપત્ર છે એની જો સુસંગત વાત કરી તો ભાઈ કે એ કોઈ પણ રીતે કઈ રીતે કામ કરવું એ જ પહેલાં તો મોટો પ્રશ્ન થાય કે જે સંઘર્ષ છે ને કેવી રીતે ટાળવો। કામગીરીમાં લોકજાગૃતિ માટે જે કાંઈ અમારા પ્રયાસો કરવામાં આવે છે એમાં અમે તંત્રની સાથે છીએ, પણ મારા સાથી મિત્રએ કીધું કે કમ્પલસરી તમે દંડ ઉઘરાવો, એમાંથી અમને મુક્તિ આપવામાં આવે, કારણ કે ભાઈએ કીધું એ મુજબ એ અમારું કામ પણ નથી અને અમારી ક્ષમતા બહારની વસ્તુ છે। કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં આજે 100-200 મીટરમાં આખું ગામ આવી જતું હોય તો મોટાભાગની દુકાનો શાળાના કેમ્પસની નજીકમાં વિસ્તારમાં હોય, બીજું ગ્રામ્ય વિસ્તારમાં બહેનો આચાર્ય હોય તો સીધું સ્થાનિક ગ્રામજનો સાથે અમારે સંઘર્ષ કરવો પડે। તો આ હતા શિક્ષક સંઘના આગેવાનો સાથે સાથે શિક્ષકો જે કહી રહ્યા છે કે સીધી કામગીરી અમે જો વ્યસન મુક્તિ તરફ સમાજ વડે વિદ્યાર્થીઓને સમજણ આપી એની સાથે અમારે કોઈ વાંધો નથી, જાગૃતિ ફેલાવવામાં કંઈ વાંધો નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા જો અમારે કરવી પડે તો ખરેખર યોગ્ય નથી, તે અમારું કામ પણ નથી। એના માટે જે અધિકારીઓ સૂચવેલા છે તેને જ આ કામ કરવું જોઈએ તેવી તેમની માંગ છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।